નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કમોસમી માહોલમાં. કારણ કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા મેસેજ વાયરલ થયા. જેમાં એક મેસેજ સરસ મળ્યો કે માવઠું બોલ્યું વાયરાના કાનમાં, માવઠું બોલ્યું વાયરાના કાનમાં, ચાલ જઈએ ઉનાળાની જાનમાં. ઉનાળો પસાર થઈ રહ્યો છે ત્યારે માવઠું પણ એની જાનમાં જોડાતું હોય એ રીતે ઠેક ઠેકાણે વરસાદી ઝાપટા અને છાંટાઓ શરૂ થયા છે. આવા વિચિત્ર માહોલ વચ્ચે જોઈએ આજના મુખ્ય સમાચાર. સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને આવતીકાલે દેશભરમાં સાયરન અને અગમચેતીના પગલા અંગેની મોક ડ્રીલ યોજાશે. જોકે ગુજરાતના શહેરોમાં જૂનાગઢની બાદબાકી. રાજ્યના 163 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. હજુ 10મી મે સુધી વાતાવરણ કમોસમી રહેશે તેવી આગાહીકારોની આગાહી. જનસંઘથી ભાજપ સુધીની સર્જન યાત્રા સાથે જૂનાગઢના અનુસંધાનને ઉજાગર કરવા માટે ભાજપાના કાર્યાલય ખાતે એક પ્રદર્શનીનું આયોજન. અને મજેવડી ગામે થયેલ યુવાનની હત્યામાં સંડોવાયેલા 3 શખ્સો ઝડપાયા. બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતમાં યુવાનનું ઢીમ ઢાળી દીધું. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જોયું, જીવનમાં તકનું પણ આવું જ હોય છે. પહેલી નજરમાં પ્રોમિસિંગ લાગે, પણ આગળ જતા ખબર પડે કે આ તક તો તકલાદી છે. પણ અહીંયા તક તકલાદી નથી, કારણ કે અહીંયા પ્લેસમેન્ટ્સની છે શ્યોરિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જૂનાગઢ. Good morning. This is Junagadh.
એવું તો લખ્યું હશે ને જન્મપત્રીમાં કે ભર ઉનાળે રહેવું પડશે તાલપત્રીમાં. અત્યારે ભર ઉનાળો છે, વૈશાખી વાયરા ફૂંકાઈ રહ્યા છે, ત્યાં જ અચાનક વરસાદી વાયરા ફૂંકાઈ જતા ગ્લોબલ વોર્મિંગને સૌ સ્વીકારી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે તો વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર જેવા શહેરોમાં તો કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં આજે દિવસભર ડહોળાયેલું વાતાવરણ એટલે કે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સવારથી જ સૂર્યનારાયણ અલિપ્ત રહ્યા હતા. એક તરફ મહદઅંશે ઉકળાટ હતો તો બીજી તરફ વાદળોની ગર્જના મોડી સાંજે શરૂ થઈ હતી. આગાહીકાર પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં તારીખ 6 થી 10 લગી આ જ પ્રકારનું વિષમ વાતાવરણ રહેશે અને ગમે ત્યારે કમોસમી માવઠા વરસતા રહેશે. 6, 7 અને 8 ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસવાની આગાહી પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી છે. 10મી તારીખથી ગુજરાતમાં વાતાવરણ સામાન્ય બનશે તેમ તેમણે જણાવ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે. એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે. અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર એટલે કે 700 HPA લેવલે બહોળું સર્ક્યુલેશન સર્જાય ચૂક્યું છે અને જેને કારણે જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડ્યા છે, અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે. અને હવે આજે તારીખ 6 મે 2025 છે. આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે. અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે. પણ અત્યારે જે આ એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એટલે હજુ પણ આપણે 3 દિવસ વધારે વરસાદ પડશે, જેમાં 6, 7 અને 8 તારીખ અને 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટા પડશે અને 10 તારીખથી આપણે આ અસ્થિરતામાંથી મુક્ત થશું. પણ ખાસ કરીને જોવા જઈએ તો જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે 6, 7 અને 8 તારીખ દરમિયાન જોવા મળશે અને એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી 3 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. તો દર્શક મિત્રો, જૂનાગઢમાં સમી સાંજે કેવો માહોલ હતો એવું અમે આપને બતાવ્યું અને ફરીથી આપણે હવે કુદરતી વાતાવરણમાંથી સ્ટુડિયો તરફ આગળ વધીએ અને સ્ટુડિયોના સમાચારનો પ્રારંભ કરીએ તો આવતીકાલે દેશભરમાં સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્ય સરકારે પણ આ અંગે પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને એક બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. ગુજરાતમાં વડોદરા, સુરત, અમદાવાદ અને ઘણા બધા જિલ્લાઓમાં આવતીકાલે મોક ડ્રીલ યોજાશે, જેમાં ગમે ત્યારે યુદ્ધ સમયે જે સાયરન વાગે છે આવું સાયરન વગાડવામાં આવશે. સંભવિત પરિસ્થિતિમાં લોકોએ કેવી રીતે અફવાથી દૂર રહેવું, કેવી રીતે આપણે જાહેર જગ્યા હોય તો તરત જ ઘરમાં આવી જવું, ટેલિવિઝન અને રેડિયો જેવા માધ્યમથી આપણે સરકારની વર્તમાન પરિસ્થિતિ અવગત રહેવું, આ પ્રકારની તકેદારી સાથે આવતીકાલે શાળાઓમાં તેમજ સંરક્ષણ વિભાગમાં આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે જૂનાગઢની બાદબાકી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે ગૃહ વિભાગ દ્વારા જે લિસ્ટ મોકલવામાં આવ્યું છે જેમાં જૂનાગઢનો ક્યાંય ઉલ્લેખ નથી, જેથી જૂનાગઢ વાસીઓને કોઈ યુદ્ધનું સાયરન સંભળાય કે અચાનક જ કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ આવે તેવું અત્યારે તો લાગતું નથી. પરંતુ ભારત પાક વચ્ચેના તણાવ અને પહેલગામના હુમલાના સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચના બાદ દેશભરમાં આવતીકાલે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંઘથી ભાજપ સુધીની સર્જન યાત્રાને ઉજાગર કરતું એક ચિત્ર પ્રદર્શન ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એક સમય હતો કે જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે જનસંઘ બેઠું થવા જઈ રહ્યું હતું. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી
અને ત્યારબાદ ઇન્દિરા ગાંધીની હત્યા બાદ જનસંઘ ફરીથી બેઠું થયું અને જનસંઘનો ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ થયું. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સૌ કોઈએ વિશ્વાસ મૂક્યો અને આજે 2025માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે ભારત દેશ ચાલી રહ્યો છે ત્યારે આ તમામ પાસાઓ અને એનું જુનાગઢ સાથેનું અનુસંધાનનો ઉજાગર કરતું એક પ્રદર્શન ગિરનાર કમલમ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યના આશીર્વાદથી જૂના જનસંઘી એવા M.N. લાલવાણીએ આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. ત્યારે આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કમ પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ કહ્યું કે ભાજપાના કાર્યકરો જનસંઘ અને ભાજપની સર્જન યાત્રાથી વાકેફ થાય અને તેઓ ક્યારે ક્યારે જુનાગઢ આવ્યા છે, કયા કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ આવ્યા છે તેની જાણકારી મળે તે માટે આ પ્રદર્શન ખૂબ જ મહત્વની કડીરૂપ બની રહેશે. પહેલા ગુજરાતની ધારાસભામાં એક જ ધારાસભ્ય ચિમનભાઈ શુક્લ રાજકોટમાંથી ચૂંટાણા અને એ સિવાય ભાજપનો કોઈ આગેવાન ચૂંટાયો નહીં. એ પછી ભાજપે જનસંઘે મહેનત કરી અને રાજકારણમાં આગળ વધ્યા અને તે પછી ભાજપ જનસંઘ કટોકટી આવી અને ઇન્દિરાજીએ બધાને જેલમાં નાખ્યા અને સંસ્થા કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ જેલમાં નાખ્યા. એ પછી જેલમાંથી છૂટ્યા, ઇમરજન્સી પૂરી થઈ અને ઇન્દિરાજી પણ સત્તા ઉપરથી ઉતર્યા અને પાછી ચૂંટણી આવી અને એમાં ભાજપ બહુમતીથી ચૂંટાઈ આવ્યો. એ રીતે એક સંસ્થા બનાવી અને એને નામ ભારતીય જનતા પક્ષ આપી અને ચૂંટણી લડ્યા. એમાં સારી સફળતા મળી અને એ પછી એક બે ચૂંટણી બાદ ભાજપ સત્તા ઉપર આવ્યો અને સત્તામાં અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા અને એનો નામ અને એને કામ એટલો બધો વધ્યો કે જનસંઘ પાર્ટી જે છે એ પ્રખ્યાત થઈ, ધીમે ધીમે સત્તા ઉપર પણ આવી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા, ગૃહપ્રધાન અડવાણીજી બન્યા અને એ પછી સારો વહીવટ ચાલ્યો અને એ પછી જનસંઘ જનતા પાર્ટી સાથે ભળ્યો અને ભારતીય જનતા પાર્ટી એમાં જનસંઘના જ આગેવાનો અને કાર્યકર્તાઓ વધારે હતા. સંસ્થા કોંગ્રેસના અમુક કોંગ્રેસમાં ગયા અને અમુક સંસ્થા કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને બીજા પણ નાના નાના પક્ષો આવ્યા. એ પછી ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવી અને એ પછી આ દિવસ સુધી ચાલતી આવે છે. આજ રોજ જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સુંદર મજાની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. 1975થી 2025 સુધી દીપકથી લઈ અને કમળ સુધી, શૂન્યથી લઈ અને શતક સુધી, સંઘર્ષથી લઈ અને સત્તા સુધી અને સત્તાથી સેવા સુધી અને જનસંઘથી ભાજપા સુધી આ વિચારોને લઈ જૂનાગઢ મહાનગર દ્વારા એક સુંદર ડૉક્ટર સાહેબ 1925માં જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી ત્યારથી પ્રથમ ગણવેશથી માંડી જનસંઘ, દીપક, જે પ્રમાણેના કાર્યક્રમો જૂનાગઢ મહાનગરમાં અડવાણીજી, અટલજી, નરેન્દ્રભાઈ, વિજયભાઈ, આનંદીબેન, ભૂતકાળના દરેક મુખ્યમંત્રીઓ, પ્રધાનમંત્રીઓના જેટલા જૂનાગઢમાં પ્રવાસ થયા છે, જે જૂનાગઢમાં કાર્યક્રમો થયા છે, આ બધા અલગ અલગ વિષયોને લઈને ખૂબ મોટી પ્રદર્શની આજે ખુલ્લી મૂકવામાં આવેલી છે. મારી જૂનાગઢની જનતાને, તમામ કાર્યકર્તાઓને, તમામ આગેવાનોને તેમજ સર્વે લોકોને મારી વિનંતી છે કે આ પ્રદર્શની અવશ્યપણે નિહાળે, જૂનાગઢનું ભાજપે કરેલું કાર્ય માણે એવી મારે વિનંતી છે. દરમિયાન ગઈકાલે ગિરનાર કમલમ ખાતે આ પ્રદર્શની ખુલ્લું મૂકવામાં આવી, પરંતુ ઘણા બધા ભાજપાના ચહેરાઓ ગેરહાજર જોવા મળ્યા હતા, જેને કારણે ભાજપમાં ગણગણાટ શરૂ થયો હતો કે જૂથવાદ હજુ પણ શહેરમાં એટલો જ વકરી રહ્યો છે. જનસંઘી સાથે જોડાયેલા ભાજપના પીઢ આગેવાનો હવે જૂજ છે
પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો જેને કહેવામાં આવે છે, આવા ઘણા બધા ચહેરાઓ ગઈકાલે પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે ગેરહાજર રહ્યા, જેને કારણે ભાજપના કાર્યકરોમાં એક છુપી નારાજગી અને ગણગણાટ પણ શરૂ થયો હતો. આગામી 10મી મે થી 16મી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. ગીર અભયારણ્યમાં સિંહની વસ્તી ગણતરીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નાયબ વન સંરક્ષક પશ્ચિમ ગીર મોહન રામે ગઈકાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આંકડાકીય અને ડિજિટલ રીતે આપણે ગીરમાં સિંહની સંખ્યા જોઈએ તો આ વખતની વસ્તી ગણતરી પછી આપણને સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળશે. સિંહની ગણતરી માટે સૌરાષ્ટ્રના 35,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાશે, જેમાં જંગલ, ડુંગર, મેદાન, દરિયો અને નદીમાં પહોંચીને પણ સિંહની પ્રજાતિની ગણતરીની હાથ ધરાશે. 12 ડોક્ટરોની ટીમ ખડે પગે સેવા આપશે, જ્યારે ડાયરેક્ટ બીટ વેરિફિકેશનથી ગણતરીની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવશે. ગીરથી લઈ અને મધ્ય ગુજરાત સુધી સિંહની શોધખોળ માટે 3,000 થી વધુ સ્વયંસેવકો અને વનકર્મીઓ 5 દિવસ સુધી ફરજ બજાવશે અને ઝીણવટભરી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાયા બાદ કોઈ જગ્યાએ ડુપ્લિકેશન નથી થતું ને તેની ખાસ કાળજી રાખીને અંતે રાજ્ય સરકાર સુધી અહેવાલ મોકલવામાં આવશે અને રાજ્ય સરકાર, વન વિભાગ અને વન અધિકારી સિંહની સંખ્યા જાહેર કરશે. આ વર્ષે જે સિંહ વસ્તી અંદાજ છે આપણે મે 2025માં થવાનો છે અને 10 થી 13 મહિનો છે અને એનો બધું જે આયોજન છે અત્યારે થઈ ગયું છે. અત્યારે જે આપણે ગણતરીકાર કહીએ છીએ એની ટ્રેનિંગ હાલી રહી છે, કે બધા જે સેમ્પલિંગ યુનિટ છે અમે ગણતરીકાર હશે બધા ગણતરીકારને ટ્રેનિંગ આપવામાં આવી રહેલ છે અને પછી જેટલા બધા વોલેન્ટિયર છે યા જે પણ લોકોનો આનો પાર્ટિસિપેશન થવાનો છે, જેવું કે ઝોનલ, સબ ઝોનલ, રિજનલ બધા જે ઓબ્ઝર્વર્સ છે બધાનો ટ્રેનિંગ થશે અને આનો બહુ સરસ રીતેનું આયોજન છે. આખો 35,000 સ્ક્વેર કિલોમીટરનું જો આપણે સૌરાષ્ટ્રના જે સિંહ જે વિચરે છે એ આખા એરિયાનો અમે સેમ્પલિંગ યુનિટ કરીને અમે ગણતરીકારની પોસ્ટિંગ પણ થઈ રહી છે અને આની જ ટ્રેનિંગ થાય છે. અને એ જો સિંહ વસ્તી અંદાજને કહીએ આપણે તો છેલ્લી 2020 થઈ હતી કે પૂનમમાં કોવિડને કારણે બધા જે વોલેન્ટિયર્સ છે આને બધા પાર્ટિસિપેટ ના કરી શક્યા, પણ હવે આ વર્ષે અમે બધાને પાર્ટિસિપેટ કરાવીએ છીએ. બહુ સારી રીતનું એક આયોજન થઈ રહ્યું છે અને બહુ ખુશીની વાત છે આખા સૌરાષ્ટ્રમાં આપણે જેટલો જે ગુજરાત રાજ્યમાં કન્ઝર્વેશનની કામગીરી કરી રહ્યા છે અને આખી દુનિયાની પણ આને ઉપર નજર હોય કે છેલ્લા 5 વર્ષમાં શું ગ્રોથ થયો, કેવી રીતેનો થઈ રહ્યો છે અને એ આપણો એક કન્ઝર્વેશનનો સક્સેસ પણ દેખાય છે કે કેવી આપણે એટલી 5 વર્ષની જે કામગીરી થઈ છે અમે કેટલો સક્સેસ રેટ આગળ થયો છે. તો એવી રીતેનો આખો સિંહ વસ્તી જે આપણે કરી રહ્યા છીએ અમે બધું જ આયોજન છે અને બહુ સરસ રીતે છે. આપણે બધાનું પણ અમે બહુ સારા ઓપરેશન્સ છે. 2020 માં આપણે જ્યારે કરી હતી એ 674 સિંહો હતા અને એ આપણે બધાને રિપોર્ટ વગેરે ખબર છે, ઇન્ટરનેટ પણ ઉપલબ્ધ છે, સાયન્ટિફિક ડોક્યુમેન્ટેડ પણ છે. અત્યારે જે આપણે કહીએ કે જે અંદાજની એ મઈમાં ખબર પડશે, જ્યારે રિપોર્ટ બહાર આવશે તો આપણે બધાને સાથે શેર પણ કરવામાં આવશે તો ત્યારે જ ખબર પડશે કે કેટલા છે. એટલા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ કે કેટલા આવશે, બધો તૈયારી આને માટે ચાલે છે. સ્ટાફ ટોટલ જે આપણે કહીએ કે ગણતરીકારથી લઈને ઉપર સુધીના બધાનો જે હ્યુમન રિસોર્સ અમે આ ગણતરીમાં થવાનો છે એ 3,000 જેવા છે, જેમાં આપણે ગણતરીકાર આવી ગયા, સબ ઝોનલ આવી ગયા, રિજનલ આવી ગયા, ઓબ્ઝર્વર્સ આવી ગયા, બાકી સપોર્ટિંગ સ્ટાફ છે, જે એસિસ્ટન્ટ ઇનોવેટર્સ છે, વોલેન્ટિયર છે, એ બધા જ સ્ટાફ જે તમામ પ્રકારના જે હ્યુમન રિસોર્સ લાગવાના છે લગભગ 3,000 જેવા जो ह्यूमन रिसोर्स है एનું પાર્ટિસિપેશન કેવી રીતે કરતા હોય છે વસ્તી ગણતરીની આપણે વાત કરીએ કે બ્લોક કાઉન્ટ કરીએ, ડાયરેક્ટ બીટ વેરિફિકેશન છે, એમાં આખા એરિયાને અમે સેમ્પલિંગ યુનિટમાં ડિવાઈડ કરીએ અને સેમ્પલિંગ યુનિટ પ્રમાણે આના ઉપરમાં હોય અને આનો એરિયો ફિક્સ હોય કે કેટલા એરિયામાં કેટલા માણસ કામ કરી શકે. જેવું કે અમે કીધું કે 10 સ્ક્વેર કિલોમીટર છે તો અમે 4 લોકો છે તો એ સર્વે કરી શકે. હવે સર્વે છે એ એવી રીતે થશે કે ઓલ આવી ગઈ ક્યાંથી પૌડા બોલતા હોય કે બીજા પ્રાણી બોલતા હોય આના સગડ જોવાના છે અને પછી જે કોઈ પણ માણસ બહારના વિસ્તારમાં કેવું કે અમે ત્યાં જોયું તો તે એરિયાને પણ સર્વે કરવાનો છે અને સાથે હુક કરતા હોય, કેમ કે 24 કલાકનો શેડ્યુલ છે પહેલો અને પછી 24 કલાક બ્રેક અને પછી ફરીથી 24 કલાકનો શેડ્યુલ થાય. પાણીના પોઈન્ટ હોય, કૃત્રિમ હોય કે જે નેચરલ જે આર્ટિફિશિયલ અમે કરીએ છીએ એ બધા જ પોઈન્ટનો એક આખો જો એરિયા છે આને સેમ્પલિંગ કરવાનો છે અને આમાંથી બધા સર્વે કરીને આખી જે ડેટા આવશે અને પછી ફોર્મ ભરવામાં આવશે. ફોર્મમાં પહેલા બધો જે ગ્રુપ હશે આની આખી ડિટેલ આવશે અને પછી આની લોકેશન્સ બધી જ
ફોટોગ્રાફની સાથે સારી વિગત આવશે. વિગત કર્યા પછી દરેક જે પ્રાણી જોયો છે આનો દરેકનો ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફિકેશન ફોર્મ હશે. એ ફોર્મની અંદર બધી વિગત છે કે જોયો તમે તો આમાં કાન કેવા હતા, આ કાન પે શું હતો, કેસવાળી છે તો નર છે તો કેસવાળી કેવી હતી, તેલ જોઈ, બોડી પે કોઈ માર્ક્સ જોયો, બધી જ પ્રકારનું ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફિકેશન જેનો ઓળખ થઈ ગયો છે એ બધો જ ડિટેલ આમાં છે. વર્ણ ઓળખાયેલા છે તો એ આમાં છે, બચ્ચા હશે તો બચ્ચામાં નોંધવામાં આવશે, અને જે પુખ્ત છે તો પુખ્તમાં નોંધવામાં આવશે. આને પછી બધો ડેટા કમ્પાઇલ થશે. કમ્પાઇલ થઈને આને પછી સબ ઝોન, રીજન, અને આને પછી ડેટાને ભેગા કરીને જોવામાં આવશે કે કોઈ ડુપ્લિકેશન તો નથી થયો, ક્યાંથી ક્યાં. અને આને પછી આપણે જીએસ મોડેલમાં નાખીએ અને અમે ડેટાને કમ્પેર કરીએ જીપીએસ લોકેશન, તો આપણે ખબર પડી જાય કે એ તે જ ગ્રુપ છે, અને ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફિકેશન ફોર્મથી પણ ખબર પડી જાય કે તે જ ગ્રુપ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ વેપારી એસોસિએશન દ્વારા એસોસિએશનની એક મહત્વની મીટિંગ મળી હતી, જેમાં મીટિંગમાં વિવિધ મુદ્દા અને ચર્ચાઓ બાદ નેત્રમ શાખાના પીઆઈ પ્રતિક મશરૂનું સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં નેત્રમ શાખા દ્વારા અત્યાર સુધીમાં ઘણી બધી ઉત્કૃષ્ટ કામગીરી થઈ છે અને સરકાર દ્વારા 14 વખત એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યો છે, જેની ફલશ્રુતિ પ્રતિક મશરૂનું ઝાંઝરડા રોડ વેપારી એસોસિએશને સ્વાગત કર્યું હતું. યમુના કુટીર ખાતે મળેલી આ બેઠક અને સન્માન સમારંભના કાર્યક્રમમાં પ્રતિક મશરૂની સાથે ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી સંજય પુરોહિત પણ ખાસ હાજર રહ્યા હતા. ઝાંઝરડા રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ સુરેશ પાનસુરિયાએ કહ્યું કે ખાસ કરીને વેપારીઓને લોન લેવામાં ઘણી બધી તકલીફ પડે છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વેપારીઓના હિતમાં જેટલી યોજનાઓ ચાલી રહી છે અને મુદ્રા યોજના અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે લોન આપવામાં આવે છે તેની પૂરેપૂરી માહિતી વેપારીઓ સુધી પહોંચે તે માટે એસોસિએશનની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હું સુરેશ પાનસુરિયા વેપારી એસોસિએશન ઝાંઝરડા પ્રમુખ બોલું છું. સાથે સાથે આજે યમુનાવાડીમાં ઝાંઝરડા રોડની લાંબા સમય બાદ એક મહત્વની બેઠક મળી. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા ઉદ્યોગના રિજનલ મેનેજર જયસ્વાલ સાહેબ, નેત્રમ શાખાના પીઆઈ કે જેમને જૂનાગઢમાં 14 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે એવા પ્રતિક મશરૂ સાહેબ, તેમજ અમારા હોનહાર ચેમ્બરના મહામંત્રી મહાનગર જૂનાગઢના સંજયભાઈ પુરોહિત, મારા સાથી રાજુભાઈ રાવલ, તેમજ મારી વેપારી એસોસિએશન ઝાંઝરડા રોડની સંગઠનની ટીમ આજે એને એક મહત્વની બેઠકમાં મળ્યા છે. ત્યારે આ સેમિનારનું માત્ર એક જ કારણ છે કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ઘણી યોજનાઓ હોય છે. એ યોજનાઓ ખરેખર નીચેના માણસો સુધી કે નીચેના વેપારી સુધી પહોંચતી નથી. તો મારો આ સંપૂર્ણ પ્રયાસ એવો છે કે નાના નાના અમારા વેપારીઓને આ માહિતીસભર માહિતી મળે, તેમજ અધિકૃત અધિકારી દ્વારા માહિતી મળે અને એક સચોટ માહિતી મળે. અને જે લોકોને આની મદદની જરૂર હોય, ધારો કે મુદ્રા લોન છે 20-20 લાખ રૂપિયાની લોન મળે છે, તો મારા તો ઝાંઝરડાનો વેપારી બધા નાના છે,
તો આવી એક અમારો સંપૂર્ણ પ્રયાસ છે કે લોકોને આ માહિતી મળે. સાથોસાથ ઘણા વર્ષોથી આ સંગઠન ચાલે છે, પણ અમે એક નવું સંગઠન નથી બનાવી શક્યા અને એને નવું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. એના માટેની એક આ મહત્વની બેઠક મળી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાળવા ચોકમાં વિનામૂલ્યે છાશ કેન્દ્રનો પ્રારંભ થયો છે. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષે ઉનાળાની આખરી ગરમીમાં 2 મહિના રાહદારીઓ, શ્રમિકો, ગરીબો અને તમામ લોકો માટે ઠંડી અને સ્વાદિષ્ટ છાશ મળે તેવું આયોજન હાથ ધરાય છે. જેના ભાગરૂપે ગઈકાલે કાળવા ચોક ખાતે સત્યમના પરબના સાનિધ્યમાં આ છાશ કેન્દ્રનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વિરમભાઈ ભાટુ અને ખોડભાયા પરિવારના અનુદાનથી આ છાશ કેન્દ્ર જ્યાં સુધી પ્રથમ અને સારો વરસાદ નહીં આવે ત્યાં સુધી ચાલતું રાખવામાં આવશે તેમ સત્યમ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે દાતાર સેવક બટુક બાપુ તેમજ શાંતાબેન બેસ અને મારડિયા સહિતના હોદ્દેદારોને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી આ છાશ કેન્દ્ર કાળવા ચોકની મધ્યમાં કાર્યરત રહેશે. આજની આ ઉનાળાની કાળઝાળ ગરમીના સમયની અંદર સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોક ખાતે ભાટુ પરિવાર તેમજ ખોડભાયા પરિવારના શ્રી વિરમભાઈ ભાટુના સહયોગથી કાળવા ચોકમાં વિનામૂલ્યે છાશ કેન્દ્ર સવારે 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ છાશ વિતરણનો કાર્યક્રમ ચાલુ છે. જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી આ છાશ વિતરણ ચાલુ રહે. કાળવા ચોકની અંદર હજારો કારીગરો, મજૂર વર્ગો, રાહતદારીઓ જે નીકળતા હોય છે એને ટાઢળક મળે એ માટેના અમારા પ્રયત્નો છે. આ તકે અમે વિરમભાઈ ભાટુને, ભાટુ પરિવાર અને ખોડભાયા પરિવારનો આભાર માનીએ છીએ, કારણ કે છેલ્લા 20 વર્ષથી અમે આ છાશ કેન્દ્ર કાળવા ચોકમાં અમારું જે પાણીનું પરબ છે ત્યાં છાશ કેન્દ્ર ચલાવીએ. તો બીજી તરફ જૂનાગઢમાં રક્તદાન પ્રવૃત્તિને અન્ય સેવાકીય પ્રવૃત્તિ સાથે અગ્રેસર કામ કરતી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેડક્રોસ હોલ ખાતે 27 પરિવારને રાશન કીટનું વિતરણ કરતા સંસ્થાના પ્રમુખ સમીર દત્તાણીએ કહ્યું કે કોરોના કાળથી અમે આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે, જેમાં ગરીબ ઉપરાંત વિધવા, ત્યક્તા જરૂરિયાતમંદ પરિવારોને અમે રસોડાની તમામ ચીજ વસ્તુઓ વિનામૂલ્યે આપીએ છીએ. 27 જેટલા લોકોને આ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તબક્કાવાર આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ જણાવતા સમીર દત્તાણીએ દાતાઓનો પણ આ તકે આભાર માન્યો હતો. ગિરનારી ગ્રુપ વતી છેલ્લા 5 વર્ષથી કોરોના કાળથી જુદા જુદા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે, જેમાં હાલમાં 57 જેટલા પરિવારો છે જેને અમે દર મહિને કીટનું વિતરણ કરીએ છીએ, જેની અંદર વિધવા મહિલાઓ છે અને કેન્સર પીડિત લોકો છે જેને અમે કીટ વિતરણ કરીએ છીએ. અને દર વખતે અહીંયા આઝાદ ચોક રેડક્રોસ જગ્યા ઉપર કીટનું વિતરણ અમે પહેલા કે બીજા રવિવારે અમારી અનુકૂળતાએ ગોઠવીએ છીએ. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં MG રોડ ઉપર નાગરિક બેંકના ડેલાની સામે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની શરૂઆત થઈ છે. લાલાણી પરિવારના યજમાન પદે આ સપ્તાહમાં વ્યાસપીઠ ઉપરથી રાજકોટના મહિલા કથાકાર દમયંતીબેન જાની પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. મહિલાઓનો વર્ગ આ કથા સાંભળવા માટે વિશેષ સંખ્યામાં જોવા મળે છે. શિવાનીબેન લાલાણીએ જણાવ્યું કે ભાગવત સપ્તાહ દરમિયાન ભાગવતમાં દર્શાવેલા તમામ પ્રસંગો અહીં ખૂબ જ રંગે ચંગે ઉજવવામાં આવશે. ત્યારે જુનાગઢની ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા લાલાણી પરિવારે અપીલ કરી છે. બીજી તરફ વ્યાસપીઠ ઉપરથી મહિલા કથાકાર દમયંતીબેન જાનીએ પણ જુનાગઢની આ ભૂમિને ધર્મભૂમિ અને તપોભૂમિ સાથે સરખાવી અને ગિરનારના સાનિધ્યમાં કથા કરવાનો મોકો મળ્યો છે તે બદલ ભગવાન કૃષ્ણનો અને ગિરનારી મહારાજનો આભાર માન્યો અને કથા શ્રવણનો લાભ લેવા સૌ કોઈને જોડાવા તેમણે જાહેર ઈજન કર્યું છે. મારું નામ શિવાની ઈશ્વરભાઈ લાલાણી. અમે આઝાદ ચોક નરસિંહના ડેલા નાગરિક બેંકની સામેમાં ભાગવત કથાનું આયોજન કર્યું છે અને રાજકોટથી કથાકાર દમયંતીબેન અહીંયા વાંચવા આવ્યા છે અને 7 દિવસનું આયોજન કર્યું છે. અમે એમાં આપ સર્વને પધારવા નમ્ર વિનંતી છે અમારા લાલાણી પરિવાર તરફથી. હવે આ તો મારા નાથની કૃપા છે. 3 કલાક ક્યાં જતી રહેશે મને તમને કાંઈ ખબર નહીં પડે. હે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન દ્વારિકાનાથનો સ્વભાવ પરિચય આપ્યો. મહાત્મ્યના પહેલા જ શ્લોકમાં 3 રીતે ઠાકોરજીનો પરિચય આપ્યો. સ્વભાવ પરિચય, કાર્ય પરિચય અને ભગવાનનો સ્વરૂપ પરિચય આપ્યો છે. તો ભગવાનના ચરણમાં આવો, ભેગા મળી અને આપણે આ 7 દિવસની ધોધમાર વહેતી ગંગા પ્રવાહને આડા બેસીને ઝીલી લઈએ. 2 દિવસ પહેલા જુનાગઢ તાલુકાના મજેવડી ગામે એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી. માત્ર બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે આ હત્યા થઈ હોવાનું પોલીસે જાહેર કર્યું છે. રિયાઝ અલ્લાહ રખા ભટ્ટી નામના યુવકને 3 હત્યારાઓએ આવી અને મોતને ઘાટ ઉતાર્યો હતો. ડીવાયએસપી હિતેશ દાંદલિયાના માર્ગદર્શન નીચે તાલુકા પોલીસ સ્ટેશને 3 આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા, જેમાં સદામ, કાસમ સિપાઈ અને અન્ય 2 સાગરીતો ઝડપાઈ જવા પામ્યા છે. લગભગ 6 મહિના પહેલા રિયાઝ અને સદામના બાઇક સામે અથડાયા હતા એનું મનદુખ રાખીને આ હત્યા કરવામાં આવી છે. ત્યારે રાજકોટનો મનીષ ઉર્ફે ભોલિયો ત્રિપલ સવારી ઉપર આવીને અને સમીર અને સલીમે લોખંડનો પાઇપ મારીને રિયાઝને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જુનાગઢ ન્યૂઝ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને આવતીકાલે દેશભરમાં સાયરન અને અગમચેતીના પગલા અંગેની મોક ડ્રીલ યોજાશે. જોકે ગુજરાતના શહેરોમાં જુનાગઢની બાદબાકી. રાજ્યના 163 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. હજુ 10મી મે સુધી વાતાવરણ કમોસમી રહેશે તેવી આગાહીકારોની આગાહી. જનસંઘથી ભાજપ સુધીની સર્જન યાત્રા સાથે જુનાગઢના અનુસંધાનને ઉજાગર કરવા માટે ભાજપાના કાર્યાલય ખાતે એક પ્રદર્શનીનું આયોજન. અને મજેવડી ગામે થયેલ યુવાનની હત્યામાં સંડોવાયેલા 3 શખ્સો ઝડપાયા. બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતમાં યુવાનનું ઢીમ ઢાળી દીધું. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.